સચ્ચિદાનંદ થઈ ગયા અને સચ્ચિદાનંદના શિષ્ય નિરોધ મહારાજ. નિરોધ મહારાજનું નામ તો નરપતસિંહ કે છે, નરપતસિંહ નામ છે એમનું, પણ નિરોધ નામ એમનું પડ્યું પછી. નિરોધ પછી નામ પડ્યું. નિરોધ નામ કઈ રીતના પડ્યું કે આ સંતોની પાસે મેં સાંભળેલું છે કે બધા ભગવાન ગોતે છે, દરેકે દરેક ભગવાનને શોધમાં બધા ફરતા હોય છે. નહીં કોણ ભગવાનને નહીં ગોતતું. કોઈ સંન્યાસી થાય તો ભગવાન, કોઈ યોગ કરતા હોય તો તો કોઈ રોગ મટાડવા કરે છે, પણ ઘણા ધ્યાન ધરતા હોય તો ભગવાન માટે, ઉપવાસ કરતા હોય તો ભગવાન માટે, તીર્થયાત્રાઓ કરતા હોય તો ભગવાન માટે, પણ તોય ભગવાનનો ભેટો થતો નથી. અને કદાચ કોઈ ભેટો થઈ ગયો અને કોઈ રણુજી જતા હતા અને એક ભાઈ કે ઘોડા લઈ અને હોમાં મળી જાય, રમાપીર મને આશીર્વાદ આપી દીધા. કીધું બરાબર છે, રમાપીરે તમને આશીર્વાદ આલ્યા, ઘોડો લઈને મળ્યા, તો ગીતામાં વાતની ના પાડે છે કે જ્યાં દેખાવું એ હું નથી. આ જે આ છે દેખાય છે ને એ હું નથી. આ તમે જે નોમ લ્યો છો એ હું નથી. એ હું નોમથી પરશું અને આ જે તમે જોઈ રહ્યા છો એ રૂપથી હું પરશું. કારણ કે કૃષ્ણએ અર્જુનજીને એ જ વાત કરી કે આ જે તમે જોઈ રહ્યા છો એ હું નહીં, આ મારું શરીર છે. કૃષ્ણ એ મારું નામ છે, હું એ નામથી પરશું. કારણ કે આપણો જન્મ થાય તારે આપણું નામ હોતું અમૃતભાઈ કે મોતીભાઈ કે અભુભાઈ કે એવું કોઈ નામ હોતું નથી. સતત તમે હો છો, તમારી હયાતી હોય છે. અને પછી આ ફિટ કરો કે તો નામ તો પહેલાંનું પડ્યું જ તું. નામ કોઈ આપણે નવું લાવ્યું નથી કે નવું કાઢ્યું નથી. એ તો હતું જ, અમૃતભાઈ તો પહેલાં હતું. અને આ શરીર નહીં હોય તો એ હશે, બરાબર. તો એ એનાથી કે હું નિરોધ બાપુએ કીધું કે નામ રૂપ ગુણ નહીં અમારા, કબહુ ન ધરું મેં અવતારા. એટલે એ હું નથી. તો કદાચ પર પેલા ઘોડાવાળા મળ્યા તો એ ભગવાનના દર્શન એને થયા ગણાય. ગીતાનો મત લઈએ તો એમને રમાપીરના દર્શન થયા નથી. જે પરમાત્મા છે એમના દર્શન થયા નથી. કે હું એની પર છું એમ કીધું ને. આ શરીરથી હું પર છું, આ નામથી હું પર છું. તો એ પર જે છે એ પરમાત્મા છે. અને એ પરમાત્માના દર્શન થતા નથી. અને કદાચ દર્શન થયા હોય તો ઘાટ ન થયા. અને ઘાટ બનેલો છે રોમાપીરનો હોય, કૃષ્ણનો હોય કે રામચંદ્ર ભગવાનનો હોય કે સદારામ બાપુનો હોય કે નરસિંહ મહેતાના હોય, નરહરી મહારાજના હોય કે જવનરામનો હોય કે જશુરામનો હોય કે અમૃતભાઈનો હોય, બધાના પોચભૂતોનો આ પોચભૂતોનો શરીર બધાનું ટોટલ શરીર. અને આ જે શરીર જે કામ કરી રહ્યું છે એ આ પ્રાણના લીધે બધાનું કામ કરી રહ્યું છે. શરીર એ પ્રાણના લીધે કરી રહ્યું છે, બરાબર. હવે પ્રાણ કદાચ જતો રહે તો આ શરીર કામ કરતું બંધ થઈ જાય છે. અને પ્રાણના લીધે હલન ચલન જે કંઈ તમે કામ કરી રહ્યો છે એ પ્રાણ જ છે ને. આ તો ભગવાને તો એવું કીધું કે આ ઓમાંથી જતો રહે એક દાડે એમ કહે છે. પણ પરમાત્માએ ગીતામાં કીધું કે સર્વભૂત સ્થાનમ સર્વભૂતાની જાત માટે, બધા ભૂતોમાં આત્મા છે. તો પોચ ભૂતોનું જે મળદું હોય એ મળદું પોચ ભૂતોનું કે મળદું પોચ ભૂતોનું, તો એ પોચ ભૂતમ હોય કે ના હોય? બધા ભૂતમ કીધો તો મળદામાં ભગવાન હોય. પણ જે ક્રિયાશીલ હતું એ જે પ્રાણના લીધે હતું એ બંધ થઈ. તો એ વિચાર કરે તો આપણને પરમાત્માનો સાક્ષાત્કાર થયો. કદાચ રમાપીર ગોળ પેલા લુગડાવાળા ભાળ્યા, શરીર ભાળ્યું, આપણે એમનો ડ્રેસ જોયો, ભાલો જોયો, પણ જે ઘાટ હતો એ જોયો. આપણે જે ઘાટ રૂપે જે વસી રહ્યો છે એને જોયો નથી. કદાચ કોઈને સપનામાં આવ્યો, જે કોઈ ભગવાન સપનામાં આવ્યો. ઘણા કહે છે અમને કે તમે સપનામાં આવ્યા હતા. કોઈ રમાપીર સપનામાં આવે, કોઈ માતા સપનામાં આવે, કોઈને વળી કૃષ્ણ સપનામાં આવે. પણ આ સપનું ક્યાંથી આવે? કે તમે જે કલ્પના કરો, તમે જે વિચાર કરો, તમે જે દ્રશ્ય જુઓ એમાંથી જ આ ઊભું થાય. તો તમે જોવો છો, તમે કલ્પના કરો છો, તમે જેવા મહારાજને કીધું કે તમે ધાર્યા એવા, તો તમે જેવું ધારો છો એવું તમને દેખાય છે. તો એ પરમાત્માનું મૂળ સ્વરૂપ નથી. એ પરમાત્માનું સ્વરૂપ નથી એટલે પરમાત્માનો સાક્ષાત્કાર થતો નથી. હવે આ ગોમડાનો મોણ હોય છે, હા હાદે હાદો, અને એને નથી ખબર પડતી મહાભારતની, કે નથી ખબર પડતી ગીતાની, કે નથી પડતી રામાયણની. અને એવો માણસ જો નિષ્ઠાથી નિરોધના કોઈ પણ પાસે ઉપદેશ લેવા જાય
અને ઉપદેશ લઈ રાતનો ઉપદેશ લે અને સવારમાં સીધું એમ કે મેં ભગવાન ભાળ્યા, મેં પરમાત્મા જોયા. સવારમાં જ એ એમ કહેવા માંડે તો કોઈ મોંડવા તૈયાર થાય પણ એ કહે છે કોક હશે તાર કહેતો હશે, હા એમને તો કહેતો કંઈક છે તાર કહે છે ને. એટલે અને નિરોધ એને જેની મોટામાં મોટી ઉપાધિ હતી કે ભગવાન કેવા હશે અને ભગવાન કેવા રહેતા હશે. અને આ શરીર નહીં હોય ત્યારે હું કઈ જગ્યાએ હોઈશ, આ શરીર નહોતું ત્યારે હું કઈ જગ્યાએ હતો અને આ શરીરમાં હું કઈ જગ્યાએ છું. આ જે પ્રશ્નો બધા હતા એ પ્રશ્નો હલ થઈ ગયા એટલે નિરોધ થઈ ગયો. ન કોઈ પૂજા કરવાની કે ન તીર્થે ફરવાનું કે ન કોઈ ઉપાસના કરવાની કે ન કશું કરવાનું. આ બધી બાબતની જે કડાકૂટ હતી એ કડાકૂટ મટી ગઈ, એ બધું મટી ગયું એટલે કીધું કે નિરોધ થઈ ગયું. એટલે એનું નામ પડી ગયું નિરાત પડી ગયું. અને એ નિરોધ મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા. અને એમનો જે વંશ વેલો હતો, એમના જે ઉપદેશી થયા, એમનો જે આરતી કહેતા કે વાલોડિયો બીજો અમદાવાદ શેખ ફાલ ફૂલ માળવે અને શેખ જલાવાય આરોય. હવે અહીંયા એક જ વ્યક્તિ ત્યાં થયા છે અને એમનું તો જે વંશ નાદ વંશ, બુંદ વંશ નહીં, નાદ વંશ એટલે નિરોધનો ભક્ત સમુદાય. હવે તમે જુઓ તો આખા ભારતમાં હવે તો થઈ ગયો છે. હવે તો ભારતમાં હવે તો વિદેશોમાં પણ ભક્તો થઈ જશે. હવે તો ઓસ્ટ્રેલિયામાં કહો, કેનેડામાં કહો, અમેરિકામાં કહો, હવે ભક્તા થઈ ગયા છે. તો એ નિરોધનો ભક્ત એમ કે હવે શાંતિ થઈ ગઈ મારા જે બધું. અને તમે નિરોધનો ભગત જુઓ તો કે તમે અગરબત્તી નહીં કરતો, પૂજા કરતો નહીં હોય એટલે બધાને એમ લાગે કે આ તો કોઈ કરતો જ નથી, આ તો સમય માનતો જ નથી, આ નથી ભગવાનને માનતો કે નથી માતાને માનતા અને કોઈ કરતા નથી, તીરથ ધામને કોઈ માનતા પણ એને કોઈ કરવા પડું રહ્યું નહીં એટલે કરે છે. પેલો હગઈ કરી છે ને પણવું કરે છે હે, પણ આમ પહેણી ગયો એટલે પછી એને કોઈ કરવાનું રહ્યું એટલી ગળા તો એના જેટલે તોફાન કરે કે પણવું છે પણ એ પરણી ગયું એક વખત એટલે પછી એને એ માથાકૂટ થઈ. એમ મને જે જોતું હતું આ દોડેમ દોડ હવે ભગવાન માટે કરે તો એ નક્કી થઈ ગયું કે વ્યાપક છે, એ વ્યાપક તત્વને મેં જાણી લીધું છે એટલે પછી એને માથાકૂટે મટી જશે. અને ગીતામાં એમ કીધું કે જપ તપથી હું દેખામ એવો નથી, જપથી મળતો નથી, તપથી મળતો નથી કે વ્રતથી મળતો નથી, આ કશું કરવાથી મળતો નથી, આ કેવળ સમજણથી જ મળે. આ જો સમજાઈ જાય આ બાવળિયામાં ભગવાન બધા કહે છે કે અણુ ભગવાન છે પણ વન કદી કોઈ પજે લાગવા ગયા હે. અને મહારાજે શું કીધું કે ઈટાળી મેલા તો પજે લાગે એટલે શ્રદ્ધા બંધ થાય કે હું કોઈક બેહાર્યું. હવે આ બેહે એવું કોઈ છે કશું કોઈ જગ્યાએ જે સરખો જ છે, જોઈ જોવું તો હરખો, આ કોણે બનાવ્યો પવન સરખો, જોઈ જોવું તો અહીંયા હરખો, કોઈ ઓછા વધતો નથી. પણ તમારામ જો પ્રગટ તમે કરો તો તમને હવ પૂછે, તમારામાં તાકાત છે, તમારામાં શક્તિ છે, તમને લોકો પૂછે, તમારું હવ હમીયું કરે. કારણ કે વિદ્યા કોઈના બાપની નથી, વિદ્યા છે, જ્ઞાન છે કોઈના બાપનું, કોઈનું ધણિયાતું નથી. તમે વિદ્યાને પ્રાપ્ત કરો, તમે જ્ઞાનને પ્રાપ્ત કરો તો તમે કલેક્ટર થો, તમે મેનેજર, બેંકના મેનેજર થયા કે ના થયા, તમે વિદ્યા પ્રાપ્ત કરી ગયા તારે ને. અને અમે ના કરી જાય મને કોઈ આવ્યું ના અમારું, તમે વિદ્યા પ્રાપ્ત કરી એમ. આ જે જો કદાચ આ જ્ઞાન જે છે આત્મા પરમાત્માનું જે જ્ઞાન છે અને ભક્તિના ગુણ જો કેળવે તો એ પૂજાય અને એ કૃષ્ણની ગોળ એ ભગવાન થઈ જાય. પણ એ એવી મહેનત કરવી પડે, મહેનત સિવાય મફત આ મેળા આવ્યો નથી. એટલે ગાયું છે ઓયલ બેલા તમે ગુરુ ગમવાસી. હા બોલો. ઓયલ બેલા તમે ગુરુ ગમવાસી, હાથ આયા વિનાશી રે તમે ગુરુ ગમવાસી. હાથ આયા વિનાશી રે તમે ગુરુ ગમવાસી. પૂરવની પ્રીતે હરિએ હાથ ઝાલ્યો, પૂરવની પ્રીતે હરિએ હાથ ઝાલ્યો.